અત્યારે મેં એવું સાંભળ્યું તમારી પાસે બહુ જોરદાર ઓફર ચાલી રહી છે. એ ઓફર તો ન કહેવાય પણ એસે સબસિડી તરીકે કોઈ બી ઈવી ની ખરીદી કરે છે 12,000 રૂપિયાની સબસિડી મળે છે. અને સ્પેશિયલી સ્કૂલ થી લઈને કોલેજ સ્ટુડન્ટ એટલે કે 11th સ્ટેન્ડર્ડ તો લઈને કોલેજ સુધીના છોકરાઓ સાદી બેટરીમાં કે ગ્રેફાઇન બેટરી છે, જે ચિલ્વી કંપનીની ઓરિજિનલ બેટરી વાપરી છે, જે એનો આ બધો સિમ્બોલ આવે છે. આમાં ઘણા બધા પણ ડુપ્લિકેટ આવે છે, બરાબર, પણ અમે ઓરિજિનલ જે ચિલ્વી કંપનીની ગ્રાફાઇન બેટરી આવે એ અમે વાપરી છીએ, બરાબર. ઓછા ડાઉન પેમેન્ટ એટલે 10,000 માત્ર ડાઉન પેમેન્ટ ઉપરથી જ અહીંથી તમે ઈવી બાઇકની ખરીદી કરી શકો છો. અને જે આપણે રિમોટ કંટ્રોલ લોક આવશે અને બધા પછી 4 ઇન્ડિકેટરની એક સિસ્ટમ આવશે કે જે લેફ્ટ અને તમે રાઈટ કરી શકો, પણ એક કારે 4 ઇન્ડિકેટર એક જ સ્વિચમાં તમે એ બધી સિસ્ટમ આવશે. શું છે કે રિમૂવેબલ બેટરી સાથે આપણને મળતું હોય એટલે કે બેટરીને તમે બહાર કાઢીને આને પ્રોપર ચાર્જિંગ કરી શકો છો. તમે અત્યારે જોવો આવી રીતે તમારે જ્યારે પણ બેટરીને રિમૂવ કરવું હોય ને એટલે રિમૂવેબલ સાથે મળે છે, જેથી કરીને તમે ગમે ત્યાં આને ઉચકીને લઈ જઈ શકો છો ને ચાર્જ કરી શકો છો. અને કે ઘણા બધા ડીલરો ફૂલ આવવાની ગેરંટી નથી આપતા, અમે બધી આપી 1 વર્ષ. બેટરી ફૂલાઈ જાય તો એની પણ અમે વોરંટી આપી છીએ, પછી કાંઈ પણ એવું ઇસ્યુ આવે તો પણ આપી છીએ, બરાબર. પ્લસ અમે ચાર્જર પણ ઓરિજિનલ A-Star કંપનીના વાપરી છીએ, બરાબર. આ હરિયાણાનું મોડલ છે આપણે, બરાબર. અને આને જે ચેચીસ ને બધું છે તે એક્ટિવા જેવું હેવી આવશે, બરાબર. અને આપણે એક પર અવશ્ય થઈ ગયો પછી બીજું સ્કૂટર લેવા જાઓ એના પહેલાં અમે કહીએ છીએ કે અમે કાની પહેલાં ટેસ્ટ ડ્રાઈવ લઈ જાઓ, પછી તમે બીજામાં બીજામાં ક્યાંક જઈ શકો. કે આમાં જર્ક ને આવે, મતલબ કે કોઈ પણ તમે ઇલેક્ટ્રિક બાઇક અકાલશો તમે જોજો હજી તો આંચકો મારશે. આમાં તમને આંચકો કોઈ લાગશે નહીં, સ્મૂથ રીતે જેમ પેટ્રોલ વાહન છે, એક્ટિવા છે, એક્સેસ છે એ રીતના આખું ઉપર છે. તમે એકવાર આવીને આનું એક તમે ડિસ્પ્લે જોશો ને તો પણ તમને એમ લાગશે કે ના યાર લક્ઝરી લાગતું હોય ને એવું ફીલ થતું હોય. બીજું એનું છે ને પાછળનું તમે લેગ રાખવાની જે જગ્યા હોય છે ને એ તમે ચેક કરો કે કંઈક અલગ જ આપ્યું છે. અને તમે જુઓ પણ આવી રીતે આપણને પ્રોપર મળે છે. અને પાછળનો તમે જ્યારે ટેલ લુક જોશો ને, ટેલ લાઇટ અને સાથે ઇન્ડિકેટર અત્યારે ચાલુ છે તો લુક જો કેવો આપણને ફીલ અપાવે છે. જબરદસ્ત ફીચર સાથે આપણને મળે છે ને જબરદસ્ત ટેકનોલોજી સાથે. ચાર્જમાં તમારે 120 થી 30 કિલોમીટર રેન્જ આવશે અને લિથિયમ બેટરી આવશે. લિથિયમ બેટરીમાં 3 વર્ષ તમને વોરંટી મળશે. અને આ અમારે વેચાણ છે, સાથે અમારું વર્કશોપ પણ બહુ વિશાળ છે. ત્યાં અમે લિથિયમ બેટરી કોઈ પણ અમુક સ્કૂટરમાં નાખવી તો આપી છીએ, પછી લીડમાં જે લીડ ગ્રાફેન આવે છે એ પણ અમે આપીએ છીએ, અને નવા ચાર્જર પણ વેચીએ છીએ. કોઈ પણ તમારે અમુક સ્કૂટરના સ્પેર પાર્ટ તૂટી ગયા હોય તો એ પણ અમે રાખીએ છીએ. જે સ્પેરમાં હશે હાજર રહેશે એ બધું તમને મળશે બધું. ઈવી બાઇકમાં સૌથી મેઇન પ્રોબ્લેમ થતું હોય છે આપણા સર્વિસ માટે અને આ તો સ્પેર પાર્ટ માટે, પણ એ ઇશ્યુ અહીંયા નહીં આવે. અને ખાસ 5 વર્ષથી જે નિરંતર સર્વિસ આપે છે ને એ જે વેચે છે ને એના માટે નહીં, પણ એક્સ્ટ્રા બીજા પણ બ્રાન્ડની પણ અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઈવી બાઇક એટલે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર મેળવો 12,000 સુધીની સબસિડી. અને ખાસ આ ફેસિલિટી અને આ સ્કીમ ઓફર જે પણ છે ને એ તમને મળી રહેવાનું છે 11 to કોલેજ જે સ્ટડી કરતા હોય ને એ સ્ટુડન્ટ માટે. અને બીજું દરેક મોડલ આપણને છે ને બહુ સારી ફેસિલિટી અને ફીચર અને હાઈલી ટેકનોલોજી સાથે મળી રહેતું હોય છે. અને ખાસ વાત કરું ને સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર 46,500 થી શરૂ થઈ જતું હોય છે. ખાસ વાત કરું ને 2-4 મોડલ તો એવા હાઇલાઇટેડ છે કે વાત જ પૂછો માં. તમને એમ લાગશે કે આટલા બધા ફીચર સાથે આપણને આ મોડલ મળે છે એ પણ આ ભાવમાં. જે બીજું વાત કરું ને પ્રોપર આપણને ફાઇનાન્સ ફેસિલિટી મળે છે, જેમાં આપણને બજાજ, કોટક અને ખાસ તો ક્રેડિટ કાર્ડ ઉપર પણ આપણને અહીંથી હવે પરચેસ કરી શકતા હોય છે. એ પણ નજીવા એટલે હાવ ઓછા ડાઉન પેમેન્ટ એટલે 10,000 માત્ર ડાઉન પેમેન્ટ ઉપરથી જ અહીંથી તમે ઈવી બાઇકની ખરીદી કરી શકો છો. તો પ્રોપર વિડીયોને એન્ડ સુધી જોશો અને ખાસ સબસિડીની માહિતી જે મેં તમને આપી છે ને એ કેટલા સમય છે, કેવી રીતે છે, કઈ રીતે તમે મેળવી શકો છો એ બધી જ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. રાજકોટનું આપણું અક્ષર ઈ વ્હીકલ જ્યાં હું અત્યારે હાલમાં આવ્યો છું ને ખાસ ઘણી બધી વેરાયટી અને વેરિયન્ટમાં આપણને છે ને ઈવી બાઇકની ખરીદી કરી શકો છો. અને પ્રોપર માહિતી કરીએ ને તો અક્ષર ઈ વ્હીકલમાં છેલ્લા 5 વર્ષથી સેટિસ્ફેક્શન પૂરું મળે છે કસ્ટમરને ખરીદી કર્યા પછી પણ. કારણ કે સર્વિસ અને એમના જે સ્પેર પાર્ટ હોય ને એના માટે થઈને ઈવી બાઇક જેણે ખરીદી કરી હોય ને એ જેટલા પણ કસ્ટમર હોય ને એ હેરાન થતા હોય છે. રાજકોટમાં આપણને ઘણા બધા અનુભવ થયા છે. ઈવી બાઇક ખરીદવા બધાને ગમે છે, પણ સર્વિસ કે એના સ્પેર પાર્ટની વાત આવે ને તો ખાસ કરીને ઘણી બધી એવી બ્રાન્ડ છે, મારે નામ નથી બોલાતો પણ તમને ખ્યાલ જ હશે કે બહુ હેરાન થતા હોય છે. આ છે ને ગુજરાતમાં જ બનતું હોય છે ને ગુજરાતનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી આપણને પ્રોપર સર્વિસ મળે છે, પ્રોપર સ્પેર પાર્ટ
ઇઝીલી અવેલેબલ થતું હોય છે. તો આજે છે ને મારી સાથે આશીષભાઈ છે, એટલે કે અક્ષર ઈ વ્હીકલના ઓનર કયો કે ઓથોરાઇઝ પર્સન કયો. મારે સૌથી પહેલો સવાલ એ પૂછવો છે કે આપણે છે ને ઘણા બધા બ્રાન્ડના નામ નથી લેતો, પણ ઘણી બધી બ્રાન્ડની એવી બાઇક વેચાઈ રહ્યું છે રાજકોટમાં. તો એવું બનતું હોય કે સર્વિસ બેઝ સ્પેર પાર્ટ બાબતે ઘણી બધી ઇસ્યુ આવતા હોય, પ્રોબ્લેમ આવતા હોય. મેં તમારું નામ સાંભળેલું હોય, છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા કસ્ટમરોને છે ને તમે બીજા બ્રાન્ડના વ્હીકલ પણ અહીંયા રિપેરિંગ થઈ જતા હોય, સર્વિસ થઈ જતા હોય, સ્પેર પાર્ટ મળી રહેતું હોય. એ શું વાત સાચી છે? હા, સાચી છે સાહેબ. અમારે અહીંયા આજથી 500 મીટર આગળ અમારું વર્કશોપ છે, જે શોરૂમથી પણ વિશાળ મોટું છે. અમે એમાં વધારે ધ્યાન દોરાયું છે, વેચવા કરતા એમાંથી વધારે એમાં એટલે સોલ્યુશન બાબતે તમે પેલા જોવો છો. બધા ઘણા બધા શોરૂમ છે કે ઈ વ્હીકલના જે કઈ બ્રાન્ડ હોય છે એ વેચીને પછી હાથ ઊંચા કરી લેતા, અથવા એવું બનતું હોય કે ભાઈ જોઈ લેશું એમ કે ભાઈ વેચી નાખ્યું છે ને હવે પતી ગયું. પણ સૌથી પહેલા સોલ્યુશન જ મહત્વનું હોય છે. અમે શું કે સ્પેર પાર્ટ પોતે જ અમુક મોડલ છે જે રનિંગ મોડલ છે, ધારો કે આ સિંગલ લાઇટ છે, અમુક જે આપણે ડબલ લાઇટ કહે છે, અમુક સ્પેર પાર્ટ અમે ખુદ જ અમારું આખો સ્ટોક ને એ બધું મેન્ટેન કરતા હોય અને સર્વિસ બાબતે આપણે હંમેશા આગળ રહ્યા છીએ. અમુક મોડલના અમે ખુદ જ ઈવી ની ખરીદી કરે છે, 12,000 રૂપિયાની સબસિડી મળે છે. અને સ્પેશિયલી સ્કૂલ થી લઈને કોલેજ સ્ટુડન્ટ, એટલે કે 11th સ્ટેન્ડર્ડ તો લઈને કોલેજ સુધીના છોકરાઓને મળી રહેતું હોય. એમાં જે સબસિડી મળે છે એ કઈ રીતે ડોક્યુમેન્ટેશન, એપ્રુવલ અથવા ક્યારે ખાતામાં જમા થતું હોય, કઈ રીતે છે એમાં ડિટેલ? તમારે સબસિડી જે 11 થી TY સુધીના વિદ્યાર્થીઓ ભણતા હોય એમાં ખાસ તમને કહી દે કે બધાયમાં નહીં, પણ આ 2 મોડલમાં જ મળે છે. આની કિંમત છે 62,500 અને આની છે 82,500. લિથિયમ બેટરી આવશે, બેટરીમાં 2 વર્ષની વોરંટી આવશે અને 12,000 2 થી 3 મહિનામાં સ્ટુડન્ટના ખાતામાં જમા થશે. બરાબર. એટલે ડોક્યુમેન્ટ એપ્રુવલ થઈ જાય એટલે 9 દિવસની અંતર્ગત થઈ જતું હોય છે. બીજું કે લિથિયમ બેટરી સિવાય આપણને આમાં ઘણી બધી ફીચર મળતી હોય છે. કયા કયા ફીચર આપણી પાસે આમાં છે? અમે ઓરિજિનલ ચિલ્વીની ગ્રાફાઇન બેટરી વાપરી છે, જે તમને બતાવી દઉં. સાદી બેટરીમાં કે ગ્રેફાઇન બેટરી છે, જે ચિલ્વી કંપનીની ઓરિજિનલ બેટરી વાપરી છે, જે એનો આ બધો સિમ્બોલ આવે છે. આમાં ઘણા બધા પણ ડુપ્લિકેટ આવે છે, બરાબર, પણ અમે ઓરિજિનલ જે ચિલ્વી કંપનીની ગ્રાફાઇન બેટરી આવે એ અમે વાપરી છીએ, બરાબર. અને હવે એ તમે વાપરો છો, પણ એમાં તમે હમણાં મને એક વસ્તુ અહીંયા મેં સાંભળી છે કે આ બેટરીમાં આ ઇશ્યુ આવે, કઈ પ્રોબ્લેમ થાય તો શું તમે આપો? બેટરીમાં અમે બીજું એક કે ઘણા બધા ડીલરો ફૂલ આવવાની ગેરંટી નથી આપતા, અમે બધી આપી 1 વર્ષ. બેટરી ફૂલાઈ જાય તો એની પણ અમે વોરંટી આપી છે, પછી કાંઈ પણ એવું ઇશ્યુ આવે તો પણ આપી છે, બરાબર. પ્લસ અમે ચાર્જર પણ ઓરિજિનલ એસ્ટાર કંપનીના વાપરી છીએ, બરાબર. જે બધું અમે ઓરિજિનલ જ છે બધું. સ્ટાર્ટિંગ રેન્જ અત્યારે આપણને છે ને અહીંથી જે સ્ટાર્ટિંગ રેન્જ વાળી ગાડી, એટલે કે નોમિનલ પ્રાઇસથી આપણે જે ખરીદી કરી શકતા હોય ને એ મોડલનું આપણે ડિસ્ક્રિપ્શન લેવાના, ડિટેલિંગ કરવાના છે. આમાં કઈ કઈ ફીચર છે આપણી પાસે? આમાં રિવર્સ મોડ આવશે અને જે આપણે રિમોટ કંટ્રોલ લોક આવશે અને બધા પછી 4 ઇન્ડિકેટરની એક સિસ્ટમ આવશે કે જે લેફ્ટ અને તમે રાઈટ કરી શકો, પણ એક કારે 4 ઇન્ડિકેટર એક જ સ્વિચમાં તમે એ બધી સિસ્ટમ આવશે, બરાબર. એન્ટી થેફ્ટ લોક સિસ્ટમ, એટલે કે રિમોટ ઓપરેટેડ લોક આપણને મળે છે. ખાસ તમે વિચાર કરો કે આ પ્રાઇસમાં આપણને આ ફીચર છે ને બહુ ઓછું મળે એવી શક્યતા હોય છે. રિમોટ લોકિંગ સિસ્ટમ, એવી જ રીતના ડિસ્ક બ્રેકમાં ને કઈ રીતે આવશે અને ફ્રન્ટમાં પાછળ જે આવશે એ ડ્રમ બ્રેક આવશે. આપણે તમારે આગળ ફ્રન્ટ ડિસ્ક બ્રેક મળે છે ને પાછળ આપણને ડ્રમ બ્રેક મળે છે. બૂટ સ્પેસ અને લેગ સ્પેસ તમે જો આગળ આપણને પગ રાખવાની જગ્યા છે ને એ પ્રોપર આપણને મળતું હોય છે. એવી જ રીતના જો બૂટ સ્પેસ આપણને બતાડે છે. બૂટ સ્પેસ આપણને ઇનફ મળે છે કોમન ટુ સિમિલર 2 વ્હીલર વેહિકલ. ખાસ આ ગાડીની વાત કરું ને તો ઘણી જગ્યાએ કેવું હોય કે ફ્લેટ કે કોઈ એવી ઊંચી જગ્યાએ રહેતા હોય છે, તો ત્યારે શું હોય કે ચાર્જિંગ પોઈન્ટ અવેલેબલ બહુ ઓછું મળતું હોય. કાંઈ ગાડીને તો આપણે ઉપર લઈ જઈ નથી શકવાના, તો શું છે કે રિમૂવેબલ બેટરી સાથે આપણને મળતું હોય, એટલે કે બેટરીને તમે બહાર કાઢીને આને પ્રોપર ચાર્જિંગ કરી શકો છો. તમે અત્યારે જોવો આવી રીતે તમારે જ્યારે પણ બેટરીને રિમૂવ કરવું હોય ને એટલે રિમૂવેબલ સાથે મળે છે, જેથી કરીને તમે ગમે ત્યાં આને ઉચકીને લઈ જઈ શકો છો ને ચાર્જ કરી શકો છો. અને ખાસ આ બેટરીની બીજી એક ખાસિયત છે, એ મને બતાડશો? બીજી એક ખાસિયત છે કે સ્કૂટર તો ઠીક છે, અમદાવાદ આનું મેન્યુફેક્ચર છે, પણ બેટરી પણ અમે જે બને કોઈ દિલ્હીવાળાની કે એ બનાવટ નથી, બરાબર. ગુજરાત મેન્યુફેક્ચર, આપણે જે વડોદરા પાવર મેટ્સ કંપની છે, વડોદરાની આ કંપની છે, ત્યાં જ એનું મેન્યુફેક્ચર થાય. એટલે કોઈને સર્વિસ બેસ્ટ મળે, સર્વિસ બેસ્ટ મળે, એટલે જેથી કરીને કોક દીક તમારે રિક્વાયરમેન્ટ પડી ને એટલે તમારે રાહ ન જોવી પડે. ઘણી બધી એવી બાઇકમાં છે ને સ્કૂટરમાં આપણને રાહ જોવું પડતું હોય કે ઓર્ડર દીધા પછી આપણને બેટરી ક્યારે મળે ને શું છે, પણ અહીંયા તમને ફાસ્ટ સોલ્યુશન મળતું હોય. બૂટ સ્પેસ અને પ્રોપર ડિજિટલ મીટર સાથે રિમોટ લોકિંગ સિસ્ટમ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને પાછળ છે ને તમને
રેયરમાં ડ્રમ બ્રેક સાથે મળતું હોય છે. આ ઈવી સ્કૂટર તમે જુઓ ખાસ આપણને DRL લાઇટ એટલે મલ્ટી કલર DRL લાઇટ સાથે મળે છે. ફ્રન્ટમાં આપણને ડિસ્ક બ્રેક એટલે કે એલોય વ્હીલ સાથે એ પણ પ્રોપર તમે જુઓ કલર મેટ ફિનિશ અને પાછળ તમે જોવો છો ને બંને ટાયર આપણને પ્રોપર કોમન ગાડી કરતાં વાઇડ દેખાય છે. એવી રીતે ટેલ લાઇટ જુઓ તમે પાછળ ઇન્ડિકેટર જોવો પ્રોપર અને પાછળ છે ને આપણને મડ ગાર્ડ જે જનરલી આવતું હોય ને એના કરતાં થોડુંક લુક વાઇઝ અને થોડુંક વધારે વાઇડ આપ્યું છે જેથી કરીને મડ ઉડતું ન હોય પાછળ એને ઘણી વખત કપડાં આપણા ખરાબ થતા હોય. ખાસ જો આપણને છે ને લેગ સ્પેસ પ્રોપર મળે છે આગળ. વન ટાઈમ ચાર્જિંગમાં આપણને 60થી લઈને 100 કિલોમીટરની રેન્જ મળે છે અને પ્રોપર જોશો ને તમે આપણને સ્ક્રીન ડિસ્પ્લે જોવો તમે આગળ જે ડિજિટલ મીટર મળે છે ને એનું જોવો તમે દરેક મોડ બેટરી કેટલી છે કઈ રીતની કેટલા કિલોમીટર ચાલેલી શું છે અને પાર્કિંગમાં છે કે નહીં કઈ રીતે પાર્કિંગ સેન્સર સાથે આપણને મળતું હોય છે આ ઈવી બાઇક એટલે ડિસ્પ્લેમાં આપણને છે ને પ્રોપર બધું ડિજિટલ રીતે આપણને બતાડી દેતું હોય છે. જો આ મોસ્ટ સેલિંગ અને મોસ્ટ ડિમાન્ડિંગ વેરિયન્ટ એટલે કે લક્ઝરી ફીલ આપતું આ કંઈક મોડલ છે ને આપણને બહુ અલગ અલગ લાગે છે અને દરેક ફીચર આના બહુ ઊંચા છે. તો આમાં કઈ રીતે છે આશિષભાઈ? આ હરિયાણાનું મોડલ છે આપણે બરાબર અને આને જે ચેતીસ ને બધું છે તે એક્ટિવા જેવું હેવી આવશે બરાબર અને આના જે મોટર પાવર છે એ બધું બહુ સારું આવશે. તમે જે ફિલિંગ કરશો સેમ એક્ટિવા કે એક્સેસ જે હલાવશો એ સેમ તમને આમાં ફિલિંગ આવશે. આની એકવાર તમે અમારા શોરૂમ પર વિઝિટ કરો અને ટેસ્ટ ડ્રાઈવ એકવાર અવશ્ય લો પછી બીજું સ્કૂટર લેવા જાઓ એના પહેલાં અમે કહીએ છીએ કે અમે કાની પહેલાં ટેસ્ટ ડ્રાઈવ લઈ જાઓ પછી તમે બીજામાં બીજામાં ક્યાંક જઈ શકો કે આમાં જર્ક ને આવે મતલબ કે કોઈ પણ તમે ઇલેક્ટ્રિક બાઇક અકાલશો તમે જોજો જીતો આંચકો મારશે. આમાં તમને આંચકો કોઈ લાગશે નહીં. સ્મૂથ રીતે જેમ પેટ્રોલ વાહન છે એક્ટિવા છે એક્સેસ છે એ રીતના આખું ઉપર છે. તમે એકવાર આવીને આનું વિઝિટ કરી જાઓ. પ્રોપર આની તમે DRL લાઇટ મળે છે હેડલાઇટ સાથે અને બીજું તમને અત્યારે આનો ડિજિટલ ફંક્શન એટલે કે ડિજિટલ મીટરનું ફંક્શન તમે જો મીટર કઈ રીતનું વર્ક કરે છે ને આનું આપણું પ્રોપર ડિસ્પ્લે આપણને દરેક ફંક્શન આમાં આપણને દેખાડતું હોય ડિસ્પ્લે થતું હોય છે. મોડ અથવા તો કઈ રીતની કેટલી બેટરી આપણી પાસે છે અને એક તમે ડિસ્પ્લે જોશો ને તો પણ તમને એમ લાગશે કે ના યાર લક્ઝરી લાગતું હોય ને એવું ફીલ થતું હોય. બીજું એનું છે ને પાછળનું તમે લેગ રાખવાની જે જગ્યા હોય છે ને એ તમે ચેક કરો કે કંઈક અલગ જ આપ્યું છે અને તમે જુઓ એટલે એમ કહીએ ને કે આ જે મોડલ છે ને કદાચ તમે અહીંયા જોવા આવશો ને તો પણ તમને ગમી જશે. પ્રાઇસ બેરિંગમાં પણ એને રિઝનેબલ પ્રાઇસ સાથે આપણને મળી રહેતું હોય અને એક વખત તમે જોશો ને તો આમ વાસ્પાના લુકથી આવતું હોય. હેડલાઇટ એની બધી વસ્તુ આમાં ફીચરમાં ઘણી બધી વસ્તુ આપણે છે કઈ રીતે છે આમાં ફીચરમાં એક રિવર્સમાં સિસ્ટમ ને 4 ઇન્ડિકેટર આવશે બરાબર પછી જે હેડલાઇટ છે એના માટે જે બ્રેક સિસ્ટમ આવશે આ રીતના બરાબર પછી ઇન્ડિકેટર અને મોડ સિસ્ટમ આવશે 1 2 3 મોડ સિસ્ટમ આવશે તમારામાં. આ ખાસ જો આપણને ચેતક જેવું મોડલ દેખાય છે આ કયું મોડલ છે ઇકોસેપ કંપનીનું મોડલ છે જે આનું મેન્યુફેક્ચર બોટાદ તે બાજુમાં લાઠીદળ ગામ છે ત્યાં થાય છે. છેલ્લા 3 વર્ષથી આ સ્કૂટર હું વેચું છું. એની સર્વિસ આ તે બધું બેસ્ટ છે બરાબર અને આગળ પાછળ ડબલ ડિસ્ક બ્રેક આવશે અને તમારે ચલાવવામાં કમ્ફર્ટેબલ બહુ મસ્ત આવશે. બરાબર બૂટ સ્પેસ ને એ બધું પ્રોપર આપણને ફીચર સાથે મળતું હોય છે. ડિજિટલ લાઇટ સ્ક્રીન સાથે DRL લાઇટ તમે જુઓ અને પ્રોપર આપણને છે ને બધી ફીચર સાથે એટલે કે હાઈલી ટેકનોલોજી સાથે મળતું હોય. આ બધી એવી બાઇક છે ને તમારા ડ્રાઇવિંગ સ્ટાઇલને ઇઝી અને કમ્ફર્ટ લાઈફસ્ટાઇલ કરતું એવી બાઇક છે. મોડલ આમાં કલર વેરિયન્ટ આવશે એક બ્લુ આવશે બ્લેક આવશે અને સિલ્વર આવશે. આમાં 3 કલર વેરિયન્ટ છે અત્યારે. આમાં આપણને બુકિંગ કરવું હોય તો કઈ રીતે છે? ના અમે અર્જન્ટ તરત આપી દઈએ છીએ. અમને 1 કલાકનો ટાઈમ આપો તમે તરત અર્જન્ટ ડિલિવરી થઈ જતી હોય. જનરલી આપણે ઈવી સ્કૂટર ઈવી બાઇક ને ઘણું બધું જોઈએ પણ તમે જુઓ આ બાઇકને જુઓ કોમન વેહિકલ આપણે જે બાઇક ચલાવતા હોય ને પેટ્રોલનું એ જ ટાઈપનું મોડલ દેખાતું હોય પણ તમે આ બાઇકને જોશો ને તમને લાગશે જ નહીં કે આ ઇલેક્ટ્રિક બાઇક છે. DRL લાઇટ તમે જુઓ આગળની જે ડિઝાઇન છે પેટર્ન છે એ જુઓ તમે. આમાં કઈ રીતે છે આશિષભાઈ? આ છે અમદાવાદની કંપની છે બરાબર અને ક્રોમટેક કંપનીનું નામ છે અને એકવાર ચાર્જમાં તમારે 120થી 30 કિલોમીટર રેન્જ આવશે અને લિથિયમ બેટરી આવશે. લિથિયમ બેટરીમાં 3 વર્ષ તમને વોરંટી મળશે અને RTO માન્ય ગાડી છે અને સ્પીડ આવશે તમારે 70+ સ્પીડ આવશે આની તમારે. એટલે બીજા બધા ઈવી બાઇકમાં આપણા પાસે છે ને લાયસન્સની જરૂર નથી પડતી એટલે આમાં શું જરૂર પડે છે? જરૂર પડશે RTO માન્ય આવશે. RTO માન્ય છે એટલા માટે. ઈવી સ્કૂટર જે તમે બીજું નોર્મલ તમે ખરીદી કરશો ને એમાં લાયસન્સની જરૂર ન પડતી હોય પણ RTO માન્યના હિસાબે આપણે લાયસન્સની જરૂર પડતી હોય.
બીજું એલોય વ્હીલ, હા. ડિસ્ક બ્રેક આગળ પાછળ કમ્પ્લીટ. ડબલ ડિસ્ક બ્રેક, અને ડિસ્ક બ્રેકમાં પહેલું એવું છે કે કોમ્બો ડિસ્ક બ્રેક આવશે. આવી હજી એક કંપની નથી એવી. બરાબર છે, એટલે કોમ્બો ડિસ્ક બ્રેક સાથે આપણને મળશે. તમે ભલે એટલા દીધા પણ એમાં ડિસ્ક બ્રેક તમારે અલગ અલગ હશે. બરાબર, એટલે ડ્યુઅલ ડિસ્ક બ્રેક સાથે મળે છે. આગળ પાછળ આપણને પ્રોપર ટાયર, એ પણ પ્રોપર આપણને વાઇડ ટાયર સાથે મળતું હોય છે, નોર્મલ કોમન ટાયર હોય ને એના કરતા. જો આપણને છે ને એક અલગ જ ટાઈપનું એક મોડલ મળે છે, અને તમે એ મોડલ જોશો ને તો તમને પણ ગમી જશે, ખાસ તો એના કલર. આમાં કઈ રીતે છે આશીષભાઈ? આ વેસ્પા મોડલ છે. આ મોડલ છેલ્લા હું 3 વર્ષથી વેચું છું. એમાં પહેલા અપડેટ મોડલ છે આવડું વેસ્પા જાલી, અને આમાં તમારે આગળ પાછળ 12 ઇંચ મોટા વ્હીલ આવશે અને ડબલ ડિસ્ક બ્રેક આવશે, અને બૂસ્ટ પેડ પણ બહુ મોટી આવશે, 80 લીટરની બૂસ્ટ પેડ આવશે, અને ચલાવવામાં પણ બહુ કમ્ફર્ટ મળશે. આ રેન્જ કેટલી છે? રેન્જ તમારે 60-70 કિલોમીટર. 60-70 કિલોમીટરની રેન્જ સાથે મળે છે વન ટાઈમ ચાર્જિંગમાં. હા. અને પ્રાઇસ શું કીધી આપણે? પ્રાઇસ સાહેબ છે અત્યારે આને પ્રાઇસ છે 65,000. 65,000. હા. ઓકે. અમારે વેચાણ છે, સાથે અમારું વર્કશોપ પણ બહુ વિશાળ છે. ત્યાં અમે લિથિયમ બેટરી કોઈ પણ અમુક સ્કૂટરમાં નાખવી તો આપી છીએ, પછી લીડમાં જે લીડ ગ્રાફેન આવે છે એ પણ અમે આપીએ છીએ, અને નવા ચાર્જર પણ વેચીએ છીએ. કોઈ પણ તમારે અમુક સ્કૂટરના સ્પેર પાર્ટ તૂટી ગયા હોય તો એ પણ અમે રાખીએ છીએ. જે સ્પેરમાં હશે હાજર રહેશે એ બધું તમને મળશે બધું. ઓલમોસ્ટ તમે જોશો ને કેટલી બધી ગાડી અહીંયા હાજરમાં તમને જોવા મળે છે વર્કશોપમાં. એટલે રિપેરિંગ બે સર્વિસ બાબતે ઇલેક્ટ્રિક સ્કૂટર જ છે આ ખાસ, એવું નથી કે પેટ્રોલ વ્હીકલ છે. નોર્મલી તમે જો ઓલ ઓવર બ્રાન્ડનું નામ નહીં બોલું, પણ તમને દેખાઈ આવશે કે કઈ કઈ બ્રાન્ડ અને કઈ કઈ કંપનીની ગાડીઓ પડી છે. એટલે આ બાબતે હું તમને એટલું જ કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે કોઈ બી ઈવી બાઇક અહીંથી પરચેસ કરો છો અથવા કોઈ બી બ્રાન્ડની તમારે સર્વિસ કરાવવું છે તો આ જગ્યાએ તમારા માટે હું ખાસ કહીશ, અથવા સજેસ્ટ કરીશ, અથવા તો તમને રેકમેન્ડ કરીશ. ખાસ છે ને ઈવી બાઇકનું ઘણું બધું વેચાણ થતું હોય છે, તો સર્વિસ બાબતે બહુ પ્રોબ્લેમ થતા હોય. મેં તમને પહેલાં જ કીધું હતું વિડીયોમાં કે અક્ષર ઈ વ્હીકલમાં તમને પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે અક્ષરનું પોતાનું જ વર્કશોપ છે ને સર્વિસ સેન્ટર છે. જે બાબતે છે ને આપણને મેહુલભાઈ અહીંના ઓથોરાઇઝ પર્સન આપણને પ્રોપર ડિટેલ આપશે. હાલના સમયમાં છે ને ઘણી જગ્યાએ એવું થતું હોય કે ઈવી સ્કૂટર બાઇકની ખરીદી બહુ થતી હોય, પરચેસ બહુ થતા હોય, ઘણા બધા બ્રાન્ડમાં છે ને સર્વિસ બાબતે બહુ પ્રોબ્લેમ હોય. અક્ષરમાં કેમ શું કામ એને તકલીફ નથી થતી? અમારે સાહેબ એવું છે, અમે અમારી ગાડી પહેલા પ્રેફર કરી રિપેર કરવાનું, બરોબર, અને અમારી ગાડીમાં અમે ફૂલ ધ્યાન આપીએ. બરાબર, એટલે વેચાણની પહેલા આપણું સોલ્યુશન પહેલા કાઢી લો. સોલ્યુશન પહેલા કરવાનું, અને બરાબર, ગાડી વેચીને એટલે તરત સર્વિસ મળી જવી જોઈએ કસ્ટમરને. અક્ષર ઈ વ્હીકલ જે આવેલું છે રાજકોટના સંત કબીર મેઇન રોડ 2 સદગુરુનગર કોર્નર બિલ્ડિંગ રાજકોટ 3. તમામ કોન્ટેક્ટ ડિટેલ અને નંબર ડિસ્પ્લેમાં આપેલા છે. વધુ માહિતી માટે તેમાં આજે જ કોન્ટેક્ટ કરશો.